તો અત્યારે ભાઈ મેં રોપ ચોપી નાખ્યો છે, હવે એને પાણી નાખી દઈએ થોડુંક ભાઈ આપણે. તો જય શ્રી રામ બધા ભાઈઓને, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અત્યારે ભાઈ વાગે છે 11 સવારના, એટલે સવારના 11 વાગે છે, રાતના નહીં. તો અત્યારે સવારના 11 વાગે છે, આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. અને ભાઈ આજે નાઈ ધોઈને રેડી થઈ ગયા, આમ જો રૂપાળો થઈ ગયો ને. તો અત્યારે ભાઈ આપણે વ્લોગ ચાલુ કર્યો અને નાસ્તો ને બધું રેડી કમ્પ્લીટ, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો, એ તો 2 વાર બોલી ગયો, તો અત્યારે 3 વાર આવે બોલું છું. અત્યારે આપણે બ્લોગ બોલ્યો 4 વાર બોલી ગયો ભાઈ. તો આજના બ્લોગને કરીએ આપણે કન્ટિન્યુ, મગજમારી ખોટી કરવી નથી. અને આજે શું કહેવાય, આપણે આજે કંઈક નવું કરીએ, તમને બ્લોગ જોવાની મજા આવશે. જે લોકો નવા આવે છે જલ્દી કરી દો સબસ્ક્રાઈબ, કારણ કે ભાઈ બહુ મસ્ત બ્લોગ બનાવું તમારા માટે યાર. આટલી મહેનત કરું, આમ જો ક્યારનો આમ ઉપર વાળ રાખવા હતા પણ રહેતા નતા, 2-3 કલાક આમ મહેનત કરી, પછી આમ ફાઇનલી રહી ગયા. તો હવે વાળ સેટ થઈ ગયા છે, બારે જશું એટલે પાછા વિખાઈ જશે, એ તો વાંધો નહીં. હાલો આપણે બારે જઈએ અને આજના વ્લોગને કરીએ કન્ટિન્યુ. તો અત્યારે ભાઈ હું આવી ગયો છું આપણા પરમ મિત્ર ભાઈ, આમ જો પરમ મિત્ર આપણો ભાઈ મોબાઈલ લઈને બેઠો છે. હવે અત્યારે ભાઈ બારે વરસાદ જેવો મોસમ થઈ ગયો છે, હવે ગમે ત્યારે વરસાદ આવી શકે છે. 2-3 દિવસથી આરામ હતો, વરસાદને આવ્યો નતો, એટલા માટે હવે એવું લાગે છે આવશે 2-3 દિવસમાં. આવશે વરસાદ કે નહીં આવશે? તો બોલવાની હું તને મનાય છે કે હે? વાળ સરખા રહેતા નથી, આમ થોડુંક લાગવું જોઈએ ને, આમ હીરો તો અત્યારે ભાઈ આપણે ઘરે બેઠા છીએ, હું પરમ મિત્ર 2 જણા બેઠા છીએ. હવે ભાઈ સાંજના આપણે જવાનું છે ક્યાં, વાડીએ થોડુંક કામ છે. આપણે કેમેરો ને કાચબો ને બધું મૂકી દઈએ સાઈડમાં 2-3 દિવસ માટે, કારણ કે હમણાં મગફળીમાં થોડુંક કામ છે, તો એ પહેલાં પતાવી નાખી, પછી આપણે કાચબાનું કંઈક કરશું. અને કેમેરો આપણો વયો ગયો છે, તો એનું કંઈક કરવું પડશે. તો પહેલાં કાચબો ગોતશું કે કેમેરો ગોતશું? પહેલાં તો કેમેરો જ ગોતવું પડશે ભાઈ, કારણ કે કાચબો તો પછી મળે ના મળે એ એની મરજી છે, પણ કેમેરો આપણો ખાસ છે, તો એને ગોતવું પડશે. તો અત્યારે અમે 2 બેઠા છીએ, પછી આપણે ક્યાંક બહાર જઈએ, બ્લોગને કન્ટિન્યુ કરીએ. તો અત્યારે ભાઈ બપોરના 1 વાગી ગયા છે, અને આપણે જમીન બધું રેડી થઈ ગયું છે, જમી લીધું છે. અને આમ જો તમને એક વસ્તુ બતાવું, અહીંયા ભાઈ આપણી જે ટાટાની ઓલી હોય ને છાતર, અહીંયા લગાવેલી હતી, પણ એ છે ને પવન આવ્યો ને એમાં તૂટી ગઈ. તો એ પવન કેવો આવ્યો હશે કે છાતર આખી તૂટી ગઈ. તો આ બધું તમે જોતા હશો ભાઈ, આમ કલર બલર કંઈ કરેલું નથી. તો તમને બધાને કહી દઉં કે આપણે નવો રૂમ બનાવ્યો છે, અને વરસાદ પછી કલર બધું થશે આમાં, તો ત્યારે આમ રેડી થઈ જશે. તો તમને એવું લાગતું હશે આમાં કેમ કલર ને ભાઈ બધું કરેલું નથી, તો વરસાદ પછી આપણે કલરનું બધું સેટિંગ થઈ જશે, પછી આમ જોરદાર રૂમ બની જશે. તો અત્યારે ભાઈ સાંજના 4 વાગી ગયા છે, અને આપણે જવાનું છે અત્યારે વાડીએ, કારણ કે ભાઈ બોસનો ઓર્ડર આવ્યો છે કે આપણે થોડુંક આમ માંડવીને છે ને આમ ચોખ્ખી કરવાની છે. તો એમાં જે આમ ખસલો થઈ ગયો છે ને એ થોડુંક સાફ કરવાનું છે, તો આપણે કરતા આવીએ, નકર પછી ઉપરથી તમે સમજો છો ને દબાણ આવી જાય, નગર પછી બોસની આમ દબાણ આવી જાય ને એટલે પછી આમ કરવું પડે કામ. તો ફટાફટ આપણે અત્યારે નીકળીએ, ને આમ વરસાદ પણ આવ્યો હતો, જો આમ ભીનું થઈ ગયું બધું અત્યારે. તો થોડાક છાંટા આવ્યા હતા, પાછો બંધ થઈ ગયો છે. હવે આપણે ફટાફટ જઈએ વાડીએ, ત્યાં પહોંચીને બ્લોગને પાછો કન્ટિન્યુ કરીએ. તો અત્યારે ભાઈ આપણે વાડીએ આવી ગયા, અને અહીંયા આમ જો આપણી માંડવીમાં ભાઈ નેજ કાઢવાનું છે, જે કચરો જે ખસલો હોય એ કાઢવાનું છે. તો ઝીણો કાઢીએ છે, અને ભાઈ મેં તો 2 હાર કાઢી, એમાં આપણું પૂરું થઈ ગયું. તો આપણે બેઠા છીએ, આરામ કરીએ. હવે થોડીક વાર પછી કાઢશું. તો આમ જો બાકી માંડવી ઉગી છે આપણી, અને આજે વરસાદ જેવો ફૂલ માહોલ થઈ ગયો છે, વરસાદ ગમે ત્યારે આવી શકે છે એવું લાગે છે. જો કોડારી છે આપણી પાસે, હવે એનાથી જ્યાં પણ આમ ખસલો હોય ને, આ ખસલો છે તો આને આમ કાઢવાનું, બરાબર. આવી રીતના આપણે કામ કરવાનું છે. બાકી કામ આપણે બધું ભાવે છે, એમાં કંઈ મોટી નાની વાત નથી, બધું કામ આવડે છે આપણે. તો ચાલો ફટાફટ આપણે કરી નાખીએ. ને તો અત્યારે ભાઈ આપણે આવી ગયા ઘરે, અને ભાઈ ફૂલ થાકી ગયા. હું વિચારું છું ભાઈ, આપણે અહીંયા 2-3 દિવસ પહેલાં મેં છે ને બદામનો ઠળિયો વાવ્યો હતો, જો તો એ રોપ થઈ ગયો છે. હવે આને કાઢી અને આપણે જે ભેંસ બંધાય છે વાળો છે, તો ત્યાં આપણે આને ચોપી દઈએ. તો ફટાફટ આને હું પહેલાં કાઢી લઉં, પછી આપણે આમ આરામથી આમ નીકળી આવે ને, એવી પહેલાં તો કંઈક વસ્તુ ગોતવી પડશે જેનાથી આમ નીકળી આવે. બાકી તૂટી જશે ને પાર, થોડીક આમ તૂટી જશે ને તો પછી નહીં ઉગે. આમ જો આ પણ મેં નાનકડો એવો રોપ વાવ્યો હતો 2000 કેટલામાં 20માં લગભગ વાવ્યો હતો, અને ત્યારે ભાઈ આટલો જ નાનકડો હતો અને વાવ્યો હતો, એ પણ થઈ ગયો. તો અત્યારે કંઈક એવી વસ્તુ ફાવડાથી કાઢી લો, તો એ પણ આપણે
મોટો કરવાનું છે આને પણ. અત્યારે તો જો નાનકડો આમ રોપ છે સર, તો આને કાઢી લઈએ પ્રેમથી આપણે પહેલાં. તો અત્યારે આ નીકળી આવ્યો છે ભાઈ. થોડીક માટી લઈ લઈએ અને છે ને આમ લાગવું જોઈએ ને થોડોક આમ વીઆઈપી જેવો રોપો. તો જો આપણો રોપો તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે ચોપી દઈએ એક મસ્ત મજાની જગ્યામાં. પહેલાં તો ફાવડો ને બધું હું ઉપાડી લઉં. તો અત્યારે ભાઈ મેં રોપ ચોપી નાખ્યો છે. હવે એને પાણી નાખી દઈએ થોડુંક ભાઈ આપણે, તો પછી ઉગી જાય. જો નાનકડો રોપ આપણો થઈ ગયો રેડી. આટલો પાણી તો ઘણા ઉગી જાય ને પછી એને થોડુંક વધારે પાણી નાખાય. आम जाओ मित्रों, मौसम तो ऐसा हो रहा है दिल गार्डन गार्डन हो रहा है. क्या बताए भैया, बहुत ही मजा आ रहा है यहाँ पे. તો ભાઈ એ રીલ બહુ વાયરલ થઈ હતી, આપણી નહીં પણ બીજાની. તો અત્યારે ભાઈ હું આવી ગયો છું દરિયાકાંઠે, અને ભાઈ આપણે ઘરે ટાઈમ પાસ થતો નતો એટલે નીકળી ગયા આપણે દરિયા. બાઇક આપણે પાર્કિંગ કરી નાખી છે. પાર્કિંગ તો શું રાખી દીધી છે અહીંયા. અને આમ સામે જો ભાઈ ઓલી બાજુ છે દરિયો. આપણે છે ને આમ પાણી ઠેકીને દરિયા બાજુ જાત તો ખરી, પણ અહીંયા છે ને અહીંયા પાણી ભરેલું, પછી અહીંથી પાછળ જઈએ એને વાં જો તમને આમ પાર જેવું દેખાય છે, આમ પારો કરેલો છે, એની પાછળ પણ બીજો પાણી ભરેલો છે. તો એટલા માટે ભાઈ આપણે આમ જો મસ્ત મજાની આમ જગ્યા ગોઈતી અને પછી આપણે આરામથી બેસી ગયા. અને હવે આપણે કરશું અહીંયા વિડીયો એડિટિંગ ને આજના બ્લોગને કરશું અહીંયા એન્ડ.